વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિના મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત કરવા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 ના શાણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની ઓસરીએ ચાકરાપુર વિરાજમાન હતા. ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી તેને પોતાના મખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા પાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારબંધની આગળ સ્તુતિ કરીને બેઠે અવાજે સંત પ્રત્યે શ્રીજી મહારાજે બોલતા અવાજે, હે સંતો, જે મોઢેરો અને વાતમાં સમજતા હોય આગળ બેસો. એક વાત કરું છું તે સર્વે ચિત્તે તેને સાંભળજો. અને જે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોઢું વધારો સારું નથી કરવી. એ તો એ જાણીએ છે જે આ સર્વે સંત ભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવન અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ જેને મારા અનુભવ કરીને પડે છે તે કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. જે આ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને જયારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધિત સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારો સમજવામાં પરિપૂર્ણ આવતો નથી. અને જયારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પદ વિશે કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતાઈ જશે. અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ ધાર્યું તેને અમારી પેટે જ પદ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. તો શ્રીજી મહારાજ ભગવાનનું સ્વરૂપ સમજવાનો જે લાભ બતાવે છે એમાં મુખ્ય 2 વાત છે. એક તો પંચ વિષયમાં આસક્તિ, પ્રીતિ અને વાસના ન રહે અને બીજું કામ ક્રોધાદિક સ્વભાવો છે જે ટળી જાય. એમાં ગયા વખતે આપણે મૂળ વાત એ કરેલી કે આસક્તિ એટલે પંચ વિષયમાં આસક્તિ અને સ્વભાવ ટાળવાની આવશ્યકતા શું છે, શા માટે આ સ્વભાવ ટાળવા જોઈએ, શા માટે આસક્તિ વાસના ટાળવી જોઈએ. એમનો ભગવાન ભજીએ તો ન ચાલે. તો એમાં આપણે એક વાત કરેલી કે આસક્તિ, વાસના અને કામ ક્રોધાદિક સ્વભાવથી જગતમાં તો બધાને નુકસાન છે જ. વ્યક્તિથી માંડીને વિશ્વ સુધીના જે યુદ્ધો થાય છે, ક્લેશ થાય છે, કંકાસ થાય છે, હિંસાઓ થાય છે, આત્મહત્યા થાય છે, ખૂન થાય છે. એનું મૂળ કારણમાં જો આપણે જોઈએ તો આ સ્વભાવ દોષો વાસના છે. તો જગતમાં તો નુકસાન છે પણ આધ્યાત્મિક માર્ગે વધારે નુકસાન છે. તો આધ્યાત્મિક માર્ગે શું નુકસાન થાય છે એની એક વાત આપણે ગયા પ્રવચનમાં કરેલી કે એનાથી અંતઃકરણ ભ્રષ્ટ થાય અને વિષયમય થઈ જવાય. એટલે એ અંતઃકરણ ભ્રષ્ટ થાય તો ભ્રષ્ટ અંતઃકરણ થી કઈ સાધના થાય નહીં. વિષયમય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય તો એનાથી સાધના થાય નહીં. એટલા માટે આ સ્વભાવ દોષો વાસના ટાળવી જોઈએ. હવે પછીના કેટલાક મુદ્દાઓ છે કે સ્વભાવ દોષો વાસના શા માટે ટાળવા જોઈએ, એનાથી અધ્યાત્મ માર્ગમાં શું નુકસાન થાય છે તે આપણે જોઈશું. તો બીજી વાત છે અંતરમાં નાસ્તિક ભાવ આવે. શ્રીજી મહારાજ પ્રથમના 68માં વચનામૃતમાં
જ્યારે આ મૂર્તિમાં અને ભગવાનમાં નાસ્તિક ભાવ શા માટે આવે છે એનું કારણ જયારે પૂછવામાં આવ્યું ત્યારે શ્રીજી મહારાજ એવું કહે છે કે કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાનો હેતુ છે. કેમ કે એ મહિલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સંકાદિક જેવા સાધુ વાત કરે કોઈ પણ મનાય નહીં. આ વાસના એક એક દોષ એવો છે. દાખલા તરીકે રાવણમાં જયારે આ વૃત્તિ જાગૃત થઈ તો ભગવાન રામને વિશેનો આસ્તિક ભાવ રહ્યો નહીં. ભગવાન રામમાં પણ બધે સમજાવ્યા પણ માન્યા નહીં કે એના રામ ભગવાન છે. કુંભકર્ણને પણ સમજાવ્યા, એના દીકરા મેઘદૂતે પણ સમજાવ્યા પેલા ઇન્દ્રજીત, પણ છતાં એ માન્યો નહીં. તો કે આ કામ હોય, ક્રોધ હોય, લોભ, દુર્યોધન લોભ હતો તો ભગવાન કૃષ્ણનું પણ માન્યું નહીં. અહંકાર પણ હતો, લોભ પણ હતો. માન, ઈર્ષા, અલિયા ખાતરમાં માન હતું તો ભગવાન સ્વામિનારાયણ જેને 2000 ને સત્સંગ કરાયો એને પણ એમ થઈ ગયું કે આ ભગવાન નથી. ઈર્ષા, દાખલા કે જીવા ખાતર, દાદા ખાતર પ્રતિ ઈર્ષા હતી તો સ્વામિનારાયણ ભગવાન જે ઈષ્ટદેવ માનતા હતા પોતાના દરબારમાં રાખેલા, એટલી ભક્તિ સેવા કરેલી, પણ ઈર્ષાને લીધે સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવાનું આખું ષડયંત્ર એમણે કર્યું. તો મહારાજ કહે છે કે આ એક એક દોષ એવો છે કે ભગવાન વિશે નાસ્તિક ભાવ આવે, સત્પુરુષ વિશે નાસ્તિક ભાવ આવે અને એની વાત મનાય નહીં. તો આ તો બહુ મોટું નુકસાન થાય. તો એટલા માટે આ સ્વભાવ દોષો ટાળવાની જરૂર છે. ત્રીજી બાબત છે કે ભગવાન સંતમાં મનુષ્ય ભાવ આવે. હવે ભગવાન આ લોકની અંદર આવે ત્યારે મનુષ્ય ભાવ ગ્રહણ કરે છે, પણ મુખ્ય એ તો દિવ્ય તત્વ છે. આ લોકમાં આવે તો મહારાજે વાત લખી છે 95 વત્રમાં છે, અંત્યનું 31 વત્રમાં છે. જેમાં અક્ષરધામમાં ગુણાતીત મૂર્તિ છે એમાં આ પણ ગુણાતીત મૂર્તિ છે. એમાં કોઈ સ્વભાવ દોષો વાસના દેહ ભાવ એવું છે જ, પરંતુ આપણામાં સ્વભાવ દોષો વાસના હોય એટલે એમાં પણ મનુષ્ય ભાવ આવે. અને સત્પુરુષમાં અને ભગવાનમાં જો મનુષ્ય ભાવ આવે તો ફ્યુઝ જ ઉડી જાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે આ ભગવાન અને સંત એ મળ્યા એ સારામાં સારું છે. તો બુદ્ધામાં પૂર્ણ શું? કારણ કે એમાં મનુષ્ય ભાવ આવે. તો મનુષ્ય ભાવ આવે તો ધીરે ધીરે મહારાજ લોહીના 18મા વત્રપદમાં વાત કરી છે કે ભગવાનમાં જો મનુષ્ય ભાવ આવે તો શું થાય કે એનો ભગવાન સાથેનો સંબંધ તૂટી જાય. વર્તાલા 12માં એવી વાત લખી કે ભગવાનમાં જો મનુષ્ય ભાવ આવે તો પૂર્ણિમાના ચંદ્ર જેવો હોય એ અમાવાસ્યા જેવો ધીરે ધીરે થઈ જાય. પ્રથમના 24મા વત્રમતમાં ભગવાન માટે વાત કરી છે અને પ્રથમનો 58મો વત્રમત છે, 73મો વત્રમત છે અને સારપુરનું 18મો વત્રમત છે. એમાં મહારાજ એવું કહે છે કે કદાચ પોતે નિષ્કામી, નિર્લોભી, નિસ્વાર્થી એટલે સંપૂર્ણ નિર્દોષ હોય, પણ ભગવાન અને સંતમાં જો મનુષ્ય ભાવ પરઠે તો એ બધા જેવા ભાવ એમાં પરઠે એવા ભાવ પોતામાં આવી જાય. એટલે આ તો ભયંકર કહેવાય. એટલે ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ આવો જ ન જોઈએ તો જ આપણે આગળ વધી શકીએ. કારણ કે પોતે પેલા કૂતરા જેવો કામી હોય, પણ ભગવાન સત્પુરુષને જો નિર્દોષ સમજે તો નિર્દોષ થઈ જાય. તો ભગવાન સંતમાં મનુષ્ય ભાવ બહુ મોટું નુકસાન છે. પણ મનુષ્ય ભાવ આવવાનું કારણ શું છે? તો એની વાત મહારાજે ઘણા બધા વત્રપદમાં વાત કરે છે. એનું કારણ પોતાના સ્વભાવ. જેમ અરીસો તો ચોખ્ખો હોય, પણ મારા ગાલ ઉપર ડાઘ હોય તો મને ડાઘ મને અરીસામાં દેખાય. મારું નાક ચીપું હોય, હોઠ કઈ ઠેડાયેલો મરડાયેલો હોય તો અરીસો તો ચોખ્ખો છે, પણ મારા ડાઘ એમાં દેખાય છે, અરીસાનો વાંક નથી. એમ ભગવાન સત્પુરુષ તો નિર્દોષ દિવ્ય છે, પણ આપણા દોષ હોય એટલે એમાં આપણે દોષ દેખાય. દાખલા તરીકે આપણામાં લોભ હોય અને સત્પુરુષ કે ભગવાન આપણી પાસે સેવા માંગે તો આપણે શું લાગે કે મોટા પુરુષ કે ભગવાન છે ને એનો લોભ વધારે. એનો લોભ નથી, એ ક્યાં પોતા માટે માંગે છે, પરંતુ આપણે પૈસા છૂટતા નથી એટલે એનામાં લોભ લાગે. એટલે આપણે મહારાજે વાત કરી છે પ્રથમ 63મો વત્રમાં છે કે જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે એવો દોષ ભગવાન વિશે પણ છે કે જે મારે વિશે કામાધિક દોષ છે ભગવાન વિશે પણ છે. ભગવાન જે મોટા કહેવાય. દાખલા તરીકે આપણે આઈસ્ક્રીમ ખાતા હોય ને માની લો કે સ્વામી આઈસ્ક્રીમ ખાતા હોય તો આપણને શું લાગે કે મને જે આઈસ્ક્રીમ ભાવ છે ને સ્વામીને આઈસ્ક્રીમ ભાવતો લાગે. આપણને જેમ મર્સિડીઝ ગાડી ગમતી હોય, મર્સિડીઝ ગાડીમાં ફરવું ગમતું હોય અને સ્વામી મર્સિડીઝ ગાડીમાં ફરતા તો આપણને શું લાગે
કે આપણને જે મર્સિડીઝ ગાડીમાં આસક્તિ છે ને એમાં પણ છે. દાખલા તરીકે આપણા કોઈ વખાણ કરે તો આપણને ગમે, તો આપણને શું લાગે કે સ્વામીને પણ વખાણ કરે છે એટલે એને ગમતું હશે, એટલે આપણો ભાવ એમાં પણ છે. જયારે આપણે સંસારનો શતાબ્દી મહોત્સવ હતો એ વખતે છેલ્લે દિવસે 5-7 દિવસનો ઉત્સવ હતો અમદાવાદની અંદર. તો છેલ્લે બહુ ભવ્ય સ્ટેજ આખું બનાવેલું અને લગભગ છેલ્લે દિવસે 3.25 લાખ માણસો એ સ્વામીની જન્મ જયંતિમાં હતા. અને એ વખતે કાર્યક્રમ 2.5-3 કલાકનો બહુ સારો કાર્યક્રમ હતો. એમાં શું હતું, જુદા જુદા હરિભક્તોને કેવો અનુભવ થયો પ્રમુખ સમાજના યોગમાં આવવાથી. તો એમાં આપણે સુભાષભાઈ પટેલ હતા, જસવંતસિંહ હતા, અનપોપ હતા, એને પોતપોતાના પ્રસંગો પ્રમુખ સમાજ પોતાનું કેવી રીતે પરિવર્તન કર્યું, પ્રમુખ મહારાજે પોતાની કેવી રીતે રક્ષા કરી, આ બધી વાતો બધા જુદા જુદા વક્તાઓ દ્વારા વાતો થતી હતી. એ વખતે ગુજરાતના અને ખાસ કરીને ચરોતરના એક સંન્યાસી એમને આ છાપામાં આર્ટિકલ લખેલો કે જે સાધુમાં આટલો અહંકાર હોય, આટલા મોટા સ્ટેજ ઉપર આવા દિવ્ય સિંહાસન પર બેઠા હોય અને લાખો માણસો ભેગા કરીને પોતાની હાજરીમાં પોતાના વખાણ કરાવડાવે, જે વ્યક્તિમાં આટલો અહંકાર હોય એ બીજાનો અહંકાર ક્યાંથી કાઢી શકે? હવે આ વાત એને શું, પોતાનો અહંકાર હોય એટલે સામેમાં અહંકાર દેખાડો. સામે તો ક્યારેક કાર્યક્રમ ગોઠવેલો નહોતો કે ભાઈ મારા વખાણ કરજો, આ કરજો, તો સંતોએ કાર્યક્રમ બધો ગોઠવેલો હોય. પણ એમ છતાં જે પોતાના સ્વભાવ હોય, પોતાની વાસના હોય એ બધું એમાં દેખાય. મારા જે મધ્યના 65માં વચનમતમાં અખ્તરડાયની વાત કરે છે કે આ સંસાર વિશે જે અખ્તરડાયા છે એટલે કે દોઢ ડાયા, 1.5. આ સંસાર વિશે જે અખ્તરડાયા છે તે પરમેશ્વર વિશે દોઢ પાઠે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા વધારે સંસાર વિશે આસક્તિ છે એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે. પણ ભગવાનનો અલૌકિક મહિમા નથી સમજતા. દાખલા તરીકે આપણે સામાન્ય ગાડીમાં ફરતા હોય અને મનુષ્ય મહારાજ મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય, આપણને શું લાગે કે આપણા કરતા એના વધારે બધે ઠાઠમાઠમાં આસક્તિ છે. આપણે સામાન્ય મકાનમાં રહેતા હોય, મનુષ્ય ઉતારો ભવ્ય હોય, આપણા થાળના બાજના રોટો હોય, મનુષ્ય મોટો થાળ હોય. મોટા થાળમાં હું જમે છે કઈ ભાવનાથી જમે છે એ જોવું પડે. પણ મૂળ વાત એટલી છે કે આ જે 1.5 હોય ને એ લોકોને એવું લાગે કે આ ભગવાન મોટા મોટી જાવડા લઈ જાય, મોટા મોટા માન સન્માન બધું. જેમ કૃષ્ણ ભગવાનને પરીક્ષિત જ મનુષ્ય ભાવ આવ્યો કે ભાઈ પોતે ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા હતા ને પરસ્ત્રી સાથે ગરબા કે રાસ કેમ લીધો? આપણને પરસ્ત્રી સાથે સ્ત્રીઓ સાથે ગરબા લેવાને આપણે ગમતું હોય, અંદરમાં એ ભાવ પડેલો હોય, એટલે ભગવાનમાં પણ ફરક છે. એટલે દાખલા કે ભગવાન એટલી બધી રાણીઓ, એટલા બધા દીકરાઓ હતા, તો આપણને એવું લાગે કે આપણી જેમ આપણા જેમ કામ વાસના હોય ને બાળકો થાય, ભગવાન પણ એવું હશે, પણ મોટા માણસો કહેવાય. એવું હકીકતમાં એવું નથી. હકીકતમાં લોકની અંદર ભલે મનુષ્ય જેવા ચરિત્ર કરે, રામ ભગવાનને દાખલા તરીકે લવ કુશ બાળકો થયા, તો એને આપણે જેવું નથી કે આપણામાં કામ વાસના હોય એ પ્રકારની ક્રિયા થાય એટલે બાળકો જેવું નથી. પણ હવે એ સ્થિતિએ પહોંચ્યા વગર આપણને ખબર જ ન પડે. એટલા માટે જોગી બાપા કીધું હતું, એક પત્રકારે પૂછ્યું કે બાબા આપના જેવી સ્થિતિ ક્યારે ખરું પડે? તો એમ કે અમારે જેવું થવું ત્યારે. જ્યાં સુધી આપણે એમના જેવી સ્થિતિ ન થાય ત્યાં સુધી આપણા ભાવ જ પલટવાના છે. એટલા માટે વરદાનના 11મા વચનમતની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે કે આ પંડિતો જે જ્ઞાનીઓ છે એ લોકોને ભગવાન સંતનો મહિમા કેમ સમજાતો નથી? બાકી એ લોકોને તો વધારે મહિમા સમજાવવો જોઈએ ને. તો એમાં ગોપાલ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. પછી ગોપાલ સ્વામીએ પૂછ્યું છે આ સંસાર વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે તો ખરા, પણ તેને ભગવાનનો અને સંતનો જેમ જેમ મહિમા કેમ સમજાતો નથી? બહુ આશ્ચર્ય કહેવાય. કારણ શાસ્ત્રમાં ભગવાન મહિમા છે. મહારાજે જેવું લખ્યું સારંગપુરના 13મા વચનમતમાં કે શાસ્ત્ર કરીને જ ભગવાનનો નિશ્ચય થાય. તો શાસ્ત્ર કરીને ભગવાનનો નિશ્ચય થતો હોય તો આ લોકો તો શાસ્ત્રમાં પારંગત છે, વિદ્વાનો છે, પંડિતો છે, જ્ઞાનીઓ છે, તો એનો તો ભગવાન નિશ્ચય સૌ પ્રથમ થવો જોઈએ. એને કેમ નથી થતો પંડિતો અને વિદ્વાનો? તો મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્ર પુરાણ વાંચે છો તો ખરા, પણ એને ભગવાનનો આશ્રય નથી. હવે રામાયણ વાંચે અને રામનો આશ્રય ન હોય, કેવું કહેવાય? કૃષ્ણ ભગવાનનું ભાગવત વાંચે અને ભગવાનનો આશ્રય ન હોય, ગીતા વાંચે અને કૃષ્ણ ભગવાનનો આશ્રય ન હોય, શિવ પુરાણ વાંચે અને શંકર ભગવાન આશ્રય ન પણ હોય. એ તો કળા છે. જેમ તબલા વગાડવા, હાર્મોનિયમ વગાડવું, એમ કથા કરવી કળા છે.
એક વિદ્વતા છે. ઘણા બધા એટલા બધા શાસ્ત્રોના જાણકારો પોતે 100% નાસ્તિક હોય. અમે ત્યાં મુંબઈની અંદર એક કોલેજની અંદર બધા સંતો, સ્પેશિયલ સંતો ક્લાસ જુદો હતો, તો ત્યાં પેલા ફિલોસોફીનો અભ્યાસ કરતા હતા. એક પ્રોફેસર આવેલા, એટલું અદભુત ભણાવે, ભાગવતના, ગીતાના, બ્રહ્મસૂત્ર ઉપનિષદના એટલા મંત્રો, એટલું જબરજસ્ત ભણાવે ને. પણ એક વખત એને ધડાવ કર્યો કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આઈ ડોન્ટ બિલીવ ઇન શાસ્ત્ર. હવે શાસ્ત્રો ગીતાનું અદભુત ભણાવતા હતા, બ્રહ્મસૂત્રનું અદભુત ભણાવતા હતા, પણ ઓમ 100% નાસ્તિક. એક બીજા પ્રોફેસર હતા, બેંગ્લોર ભણતા હતા, બહુ બધા શાસ્ત્રોના જાણકાર, પણ એ ભગવાન ગાળો દે. તો શાસ્ત્રોના જાણકાર હોય પણ છતાં એ ભગવાનનો મહિમા કેમ સમજતા નથી? તો મારે શું કે છે કે શાસ્ત્ર પુરાણ વાંચે છો તો ખરા, પણ એને ભગવાનનો આશરો નથી. માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મત્સર તેને એના જીવને હરવી નાખ્યો છે. શાસ્ત્રનું જ્ઞાન હોય એટલે કઈ કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, માન ન હોય, બધું દોષો હોય. અને દોષાથી વારંવાર હારી જતા હોય, ભાગી જતા હોય, તૂટી જતા હોય, એટલે પછી શું વિચારે? તેને કોઈ કાળે માથું ઉપાડવા જતા નથી. તે પછી તે પંડિત પોતાની પેટે જ ભગવાન અને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય, એમ ભગવાનને ભગવાનના સંત વિશે દોષ સમજે. માટે શાસ્ત્ર પણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મા જણાતું નથી. હવે એનો અર્થ એ છે કે જ્યાં સુધી આપણામાં દોષ છે, આપણામાં સ્વભાવ છે, આપણામાં વાસના છે, ત્યાં સુધી ભગવાનને આપણે માયા પર સમજી શકવાના નથી. એટલે જો ભગવાનને નિર્દોષ દિવ્ય સમજવા હોય, ભગવાનમાં મનુષ્ય ભાવ ના લાવવો હોય, તો આપણે આપણા દોષો ટાળવા પડે. મારે ત્યાં લોહીના 17મા વચનમાં વાત કરી છે કે આપણામાં દેહાભિમાન હોય અને પંચ વિષયમાં અતિશય ભાવ ન હોય, તો જયારે સત્પુરુષે ભગવાન ખનન કરે ને, તો એનો પણ અભાવ આવે. હું ખાઉં છું તમને હું લેવા દે, પણ મૂળ આપણે આસક્તિ. જેમ નિષ્કાળ સ્વામી ત્યાં વડોદરા પધરાવ્યા અને દૂધના ઢેકડા જોઈને નિષ્કાળ સ્વામીએ પૂછ્યું કે આ શું છે, કે આજે આપ આવ્યા છો તો દૂધ પાક બનાવો. તો નિષ્કાળ સ્વામી ત્યાંથી નીકળવા તૈયાર થયા કે આવું મારે દૂધ પાક ખાય કે મારી જિંદગી બરબાદ નથી. તો નીકળ્યા. તો ગોપાલ સ્વામી કેમ નીકળી ગયા? કે તમારે ત્યાં આ બધી હારી હારી રસો થાય મારે તો ન પોહાય. એટલે ગોપાલ સ્વામી દૂધના ઢેકડા ઢોળાવી દીધા કે તમે સામે રોકાવ, અમારો દૂધપાક અગત્યનો નથી, તમે અગત્યનો છે. હવે જેને દૂધપાક ખાવાની આસક્તિ હતી ને, એ બધા ઘણા સંતોરી ભક્તો હું બોલ્યા કે છોડી બાર ખાતો નથી ને ખાવા દેતોય નથી. કારણ કે લાલજી સુથાર પોતે નિષ્કાળ સ્વામી પોતે પૂર્વાશ્રમમાં લાલજી સુથાર હતા. સુથાર એટલે પેલા લાકડા છોલતા હોય ને, એટલે કે છોડી બાર ખાતો નથી ને ખાવા દેતોય નથી. હવે એને નિષ્કાળનો અભાવ કેમ આવ્યો? કારણ કે એના દૂધપાક આસક્તિ હતી, અને એ આસક્તિનું ખંડન થયું એટલે એના ભાવ આવ્યો. એટલે જયારે દેહાભિમાન હોય અથવા તો પંચવિષયમાં આસક્તિ હોય, તો ભગવાન કે સંત આપણું ખંડન કરે તો આપણને એનો અભાવ આવી જાય. એના ચરિત્રમાં સંદેહ થાય. આ વાત મહારાજે એના 17મા અને વર્તાના 12મા વાત લખી છે. બધેના 53માં પણ વાત લખી કે જ્યાં સુધી દેહાભિમાની જીવ હોય ને, એ ભગવાન સંતને અલૌકિક ક્રિયા, અલૌકિક રીત, અલૌકિક ભાવ, અલૌકિક ચરિત્ર એને ન સમજી શકે. એટલે વળી બીજી વાર શું થાય કે દાખલા તરીકે આપણે સત્સંગમાં છીએ, હવે એકચ્યુઅલી આપણી સાધનામાં ખામી હોય, આપણે ભગવાનના નિષ્ઠામાં ખામી હોય, આજ્ઞા ઉપાસનામાં બેમાં ખામી હોય, કે આ બધા અભાવ લેતા હોય, કોઈ પણ રીતે આપણામાં ખામી હોય. હવે એને લીધે આપણું કામ ન આવે, આપણું રિઝલ્ટ ન આવે. જેમ દાખલા તરીકે વિદ્યાર્થી હોમવર્ક કરે ને, વિદ્યાર્થી એ ક્લાસમાં ઊંઘી રહે, મહેનત કરે ને, અને પછી નાપાસ થાય તો એ પ્રોફેસરો વાંક કાઢે, સ્કૂલનો વાંક કાઢે. કોઈ હોસ્પિટલમાં આપણે દાખલ થયા હોય, હવે ડોક્ટર કીધું એ પ્રમાણે આપણે દવા ન લઈએ, ડોક્ટર કે પ્રમાણે આપણે ચરી ન પાડીએ, ડોક્ટર આપણને જે રીતે સૂચના આપે શરીર હલનચલન કરવું ન કરવું વગેરે, હવે ડોક્ટરની એક પણ વાત આપણે માનીએ નહીં, અને પછી આપણે હાજર ન થાય તો આપણે ડોક્ટરનો વાંક કાઢીએ. એમ હકીકતમાં આપણા સ્વભાવ દોષો વાસના નો ટળે એમ ભગવાન સંતનો વાંક નથી, કારણ કે એ તો આપણા સ્વભાવ ટાળવા જ આવ્યા છે. એને તો આપણે કસર માત્ર ટાળ્યું છે. મારે મધ્યના 45 અને મધ્યના 50માં વાત કરી, જગતના લોચા મારે કાઢી નાખવા છે. પણ આપણામાં ખામી છે એટલે નથી ટળતા. એટલે શું થાય કે આપણે ભગવાનનો વાંક કાઢીએ. મારે પ્રથમના 63માં 72માં આ વાત કરી કે પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય
અને ટાળે તો ટળે નહીં. ત્યારે ભગવાનમાં અવગુણ પટે છે. હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તો પણ ભગવાન મારા ભૂંડા ઘાટ કેમ ટાળતા નથી? હવે તારી ખામી છે. એનો તો રોગ ટાળો તે દવા ન લીધી. એનો તો સારું રિઝલ્ટ લાવું તો તું વાંચતો નતો, તું મહેનત નતો કરતો, તું ક્લાસમાં ઊંઘી રહ્યો. એ પણ જો આપણામાં સ્વભાવ દોષો વાસના હોય ત્યાં સુધી આપણને ભગવાન સંગમાં મનુષ્ય ભાવ આવે, એટલે આપણે ટાળવા જોઈએ. ચોથી વાત એ છે કે સંતો ભક્તોનો અવગુણ આવે. એની વાત પ્રમાણે પ્રથમનું પહેલું છે, પ્રથમનું છઠ્ઠું છે, દ્વયનું સત્તરનું. જયારે આપણા સ્વભાવનો કોઈ ખંડન કરે ત્યારે સ્વભાવ છોડતા નથી, પણ એનું આપણે અવગુણ આવે. દાખલો કોઈ બીડી પીતો હોય અને કોઈ સંત આપણને કે બીડી ન પીવો, કે હું પીવો તારા બાપ નું જાય. એટલે આપણું કોઈ સ્વભાવ, આપણે કદાચ સભામાં વહેલા ન આવતા કોઈ ટોકે તો આપણે એનો અવગુણ આવે. આનંદ નથી કહેતો મને કેમ કે કરો છો, બીજાને કેવું છે મને કેમ કે છે. એટલે ટૂંકમાં આપણા સ્વભાવ હોય અને કોઈ સંત હરિભક્ત આપણું ખંડન કરે ત્યારે આપણને એનો અભાવ ગુણ આવે. અભાવ ગુણ આવતો જીવનો નાશ થઈ જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એટલું મોટું નુકસાન થાય છે. મારે જે પ્રથમ પેલા લખ્યું કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેવો તીર્થ ક્ષેત્ર વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્ર લેવો ભવિષ્ય. હવે જો બીજે ક્યાંક પાપ કર્યું તો મંદિરમાં દૂર થાય, આપણે મંદિરમાં પાપ કરો તો એમ જો સંતો ભક્તનો અવગુણ લો તો મહાપાપ લાગે. મારે પ્રથમના છઠ્ઠામાં લેખું અવગુણ તો ઘટતો જાય છે. પ્રથમ 28માં લેખું અર્ધ કાષ્ટે જવું ધૂંધવાયા કરે. પ્રથમ 31 નું પ્રથમ 35 સાબિત બુદ્ધિ થાય, આસુર બુદ્ધિ થાય, કલ્યાણ માર્ગે ચાલી શકે નહીં. લોહીનું પેલું કે માથું કપાણું જાણું. અભાવગુણ લે તો મારે લેખું કે એના કરીને જેવું દુઃખ થાય બીજું કોઈ વાત થતો નથી. મધ્યનું 40મો વચનામત છે. વળી જીવનો નાશ થઈ જાય વર્તન 11મો વચનામત છે. અંત્યનું 12મો વચનામત છે. ભાગ્ય જે મારા ભક્તનું ઘસાતું બોલે એના મને દીઠો ન ગમે. મધ્ય 28મો વચનામત, અંત્યનું 21મો વચનામત. એ પાંચ મહાપગલ વધુ પાપી છે. એ વાત અંત્યના 22મા વચનામતમાં મહારાજે વાત કરી, પ્રથમ 71મા વચનામતમાં વાત કરી. તો આ અભાવગુણ તો બહુ નુકસાન. અભાવગુણ આવવાનું કારણ શું છે? પંચ વિષયમાં આસક્તિ અથવા આપણું દેહાભિમાન, આપણા સ્વભાવ દોષ. એટલે અભાવગુણ જેમ મનુષ્ય ભાવ ના આવે એના માટે આપણે સ્વભાવ આસક્તિ ટાળવી પડે, એમ ભગવાન સંતો ભક્તોમાં પણ આપણા અભાવગુણ આવે તો પણ એ આપણે ટાળવું પડે. પાંચમી બાબત છે કે ભગવાન વિશે પ્રીતિ જ ન થાય. એટલે ભગવાનની પ્રીતિ એ બહુ મોટું સાધન, કારણ કે જીવ કૃતાર્થ થઈ જાય. જગતમાં જે પ્રીતિ એ આપણે બંધરમાં નાખે, લકટોરાશીમાં નાખે. જેમ ભરતજીને મૃગલામાં હેત થયું તો મૃગલાનો જન્મ લેવો પડ્યો. જગતનો કોઈ પણ જગ્યાએ આપણું હેત હોય ને તો એ બંધનનું કારણ છે, પણ ભગવાન અને સંતમાં હેત હોય એ મુક્તિનું કારણ છે. તો મહારાજે પ્રથમનું 56, મધ્ય 9 એમાં વાત કરી, જો ભગવાન સંતમાં હેત થાય તો કૃતાર્થ બીજું કશું કરવાનું કે જાણવાનું રહેતું નથી. ગોપીનું કયું જ્ઞાન હતું? પણ કૃષ્ણ ભગવાન વિશે હેત થઈ ગયું. બસ મહારાજનું આપણે લાડુબા જીવભાઈ કોઈ શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું, પણ મહારાજ વિશે હેત થઈ ગયું. એમાં અત્યારે હજારો હરિભક્તોને પ્રમુખ સ્વામી મહંત સ્વામીમાં હેત થયું. જોગી બાપા વખતમાં બધા સંતો છે, બધા સંતો થયા. જોગી બાપામાં હેત તો હેતે કરીને બધું કામ સિદ્ધ થઈ જાય. પણ હેત થતું કેમ નથી? નરે છે શું? તો મારે ત્યાં પદ વિષયમાં આસક્તિ. જ્યાં સુધી પદ વિષયમાં આસક્તિ છે તો ત્યાં સુધી એમાં જ માલ મનાણો છે. જગતના વિષયમાં જ માલ મનાણો છે. જેમાં કોઈ ભૂંડ હોય અને તમે ગટરમાંથી બહાર લાવો, એને આઈસ્ક્રીમ ખવડાવો, એર કન્ડિશન રૂમમાં રાખો, પરફ્યુમ છાંટો, એ ભાગી જતો રહે. એ ભાગી જતો રહે, એને નો ફાવે. અહીંયા એને ગટરમાં જ ફાવે. એમ જગતના જીવનને ભગવાન યારે ફાવે જ નહીં, એ જગતમાં જ ફાવે. તો જ્યાં સુધી જગતના પંચ વિષયની આસક્તિ છે ત્યાં સુધી એ ભગવાનમાં હેત જ નહીં થાય, પ્રીતિ જ નહીં થાય. આ વાત મારે અત્યારના 14મા વચનામૃતમાં વાત કરી છે. વળી ગુણ્યાતીતાન સ્વામી કહ્યું કે આપણે ભગવાન ભગવત હેતો ધાર્યો છે, પણ દમ ગોષ્ઠના દીકરા જેવા છે પંચ વિષય. એટલે કે તમે શિશુપાલ જેવા, તો ભગવાનને વરવા દેતા નથી, એવા ભૂંડા છે. ચિત્ત की वृत्ति एक है, भावे कहाँ लगाव, चाहे तो हरि की भक्ति करो और चाहे तो विषय कमाए. બે એક નહીં થાય. કીડી ચોખ્ખો લે ચલી, बीच में आई दाल, दोनों बातें ना बने. કાશે તો કાઢતા, કાશે તો પૂરો અને કાઢતા કોકો, બે વાતો નહીં બને. એટલે જગતમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી ભગવાનમાં આસક્તિ નહીં થાય. જગતના વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી જગત ભગવાનમાં પ્રીતિ નહીં થાય. અને કદાચ પ્રીતિ થઈ હોય દાખલા તરીકે, પણ જો પાછળ પંચવિષયમાં આસક્તિ, પંચવિષયમાં પ્રીતિ થઈ જશે તો ભગવાનની પ્રીતિ તૂટી જશે. કારણ ભગવાનની પ્રીતિ આપણાથી વિજાતીય છે.
અને જગતનો પ્રીતિ આપણને સજાતીય છે, કારણ કે આપણે માયક જીવો છે અને જગતના જીવો માયક જીવો. પુત્રમાં એ થાય પણ સત્પુરુષને થવું અઘરું છે, કારણ પુત્રો આપણે માયક છે. સ્ત્રીને પુરુષને, પુરુષને સ્ત્રીમાં, બાપને દીકરા દીકરીમાં, દીકરા દીકરીને મા બાપમાં, બેનને ભાઈને, ભાઈને બેમાં એ થઈ જાય, કારણ કે બધે સજાતીય છે. ત્યારે ભગવાન તો માયા પર છે એટલે એ વિજાતીય છે. એટલે વિજાતીય કદાચ થોડું એ થયું હોય પણ આમાં ખેંચાય એટલે પેલું એ તૂટી જાય. તો મારે આ વાત કરી સારંગપુરના પહેલા વચરમાં કે જયારે કોઈ સારા પંચ વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પૈડા મૂકીને વિષયમાં પ્રીતિ કરે, અથવા પુત્ર કલતરા દીકરીના વિશે એટલે પુત્ર સ્ત્રી બેન ભાઈ એમાં હેત કરે એટલે ભગવાન વિશે પ્રીતિ નહીં રહે. જે મહારાજના વખતમાં ત્યાં હરિભક્તો આવેલા, ચરોતર હરિભક્તો ગરડા આવેલા, એટલે આમ તો મહારાજ ભાગે મહિનો રોકાવાના હતા. એટલે અચાનક નીકળ્યા ત્યાર થયા કે હવે અમે નીકળીએ, 15 દિવસ થઈ ગયા. કેમ તમે તો મહિનો રોકાવાના હતા ને? તો એનો દીકરો બોલ્યો કે મહારાજ અમારે છે ને ચરોતર આંબલી ફૂટી ગઈ, મારા પિતા છે ને એને જમતી વખતે આંબલી જોઈએ ખટાશ રાય નથી મળતી, તો અમે અહીંથી આંબલી કે ના એ કાઠિયાવાડને આંબલી જોતી, ચરોતરને આંબલી જોતી. તો આંબલી માટે ભારતનો સમાગમ છોડી જતા. એટલે ક્યારેક આપણને સારી ઉતારાની વ્યવસ્થા ન મળે તો બાપનો લાભ છોડી જતા રહી, સમયનો લાભ છોડી જતા રહી. આવું થાય ઘણી વખત. એટલે માટે મારે લખ્યું કે જયારે દેહાભિમાન ન હોય તો દેહના સુખ થાય એવા પંચવિંશ યોગ થશે ત્યારે વિષયમાં પ્રીતિ થઈ જશે, પછી ભગવાનના વિશે પ્રીતિ રહીને હલવાઈ જાય. ભગવાન ભગવાન નીકળ્યા ભરતજી, મૃગલામાં એ થયું તો ભગવાન એ તૂટી ગયો. રાત દાડો ચિંતો ને એનું થયા કરે, મૃગ શું કરતું હશે, મૃગ શું કરતું હશે, તો ભગવાન એ તૂટી ગયું. ભગવાન એ થતું એટલું તો રાજ્ય છોડીને જંગલમાં ગયા. પણ જો બીજામાં જે ગમતા વિષયમાં મન ચોટી જાય તો પછી ભગવાન માં જતું રહે. એટલા માટે મહારાજે લખ્યું છે 95 વચનમાં છે કે ભગવાનના રૂપ કરતા અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ વિશે જણાય તો ભગવાનને મૂકી દે અને એમાં એ થઈ જાય. આજે કૃષ્ણ ભગવાનની જે 16,100 સ્ત્રીઓ હતી, એક રાજાને જેલમાં પૂરેલી, હવે આગલા જન્મ એને તપ કરે કે અમને ભગવાન અમારા પતિ થાય, તો એ કૃપાથી ભગવાન પતિ થયા. પણ ભગવાનનો બીજો દીકરો સાંભ હતો, એ કૃષ્ણ ભગવાન કરતા વધારે રૂપાળો હતો. તો કૃષ્ણ ભગવાન કરતા વધારે રૂપાળો હતો તો એમાં મોહ પામી. તો આ ભાગવતમાં વાત લખી છે. એટલે ભગવાન કરતા આપણે બહુ વધારે હાથ છે, વધારે લાલન પાલન કરે, વધારે આપણને હેત કરે, તો આપણે ભગવાનને જોડીને ત્યાં જતા રહીએ. ગુણાતીતાન સ્વામી કહ્યું છે કે બીજા કોઈ મશરૂના ગાડલામાં ઉડાવે પણ નરકમાં નાખે. ના સત્પુરુષ 5 ખાસડા મારે તો અક્ષરધામમાં લઈ જાય. હવે અહીં બાપાનો લાભ લેવાનો, બીજી કોઈ જગ્યા હોય મોસ્ટ ભગવાન બીજું ત્રીજું બધું હાથ માન સન્માન બધું જ હોય. આ સત્પુરુષ છોડીને ત્યાં જતા. જો આપણે દેહાભિમાન હોય, પંચવિષયમાં આસક્તિ હોય, માન સન્માન સરભરા જોઈતું હોય તો ત્યાં છોડીને જતા. એટલા માટે આપણે આ ટાળવું પડે. ફરી મારે જે 6થો મુદ્દો એ છે કે સાધના ભક્તિમાં વિઘ્ન, સારા કાર્યમાં સો વિઘ્ન. અને સૌથી સારું કામ મારે જતુપુરના 5મા વચનમાં વાત કરે છે કે ભગવાનને ભજવો જે બીજી કોઈ મોટી વાત નથી. એટલે મોટું કાર્ય ભગવાન છે, એટલે જેટલું મોટું કામ એટલું મોટા વિઘ્ન. એટલું મોટું જેમ આપણે હિમાલય પર જવું તો વિઘ્ન વધારે આવે, ઉકળ આપણે જવું તો શું વિઘ્ન આવે? આજે તમારી પાસે 50 કરોડ રૂપિયા હોય તો કોકની નજર જાય, બાકી 100 રૂપિયા લઈને ફરતા કોની નજર જાય? તો જેટલું કામ મોટું એટલું જોખમ વધારે. તો આ ભક્તિ કરવી, સાધના કરવી એમાં સૌથી મોટું વિઘ્ન શું છે? તો મારે કહ્યું કે પોતાના દોષ ન દેખાય. અત્યારે 8મા વચનમાં વાત કરી કે ભગવાનને ભક્તને મોટું વિઘ્ન શું છે કે પોતાના દોષ ન દેખાય, અને બીજાનું બધું આખા ગામના દેખાય. બોરા દેખન મેં જલા, બોરા ના મેલા કોઈ અંતર ખોજ આપકા મુજે સે બોરા ના. જો પોતાના દોષ દેખાય તો રિઝલ્ટ આવે, બાકી તો બીજા દોષો દેખાય તો ઉલટા ઊંધું પડે. એટલા માટે મહારાજે લખ્યું છે કે મોટું વિઘ્ન છે. અંત્યના 33મા વચનમાં શ્રીજી મહારાજ બહુ જોરદાર વાત કરે છે કે આપણી સાધનામાં મોટા વિઘ્ન ગયા છે. તો એના 4 પ્રકારના દોષો એમાં અંત્યના 33મા વચનમાં મારે સમજાવે છે કે ભગવાનના ભક્તને સ્ત્રી એટલે પુરુષ માટે સ્ત્રી, સ્ત્રીને માટે પુરુષ. તો ભગવાનના ભક્તને સ્ત્રી એટલે કે કામ દોષ, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ 4 વાનામાં કાચપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય
તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે, જરૂર. કેમ જે ક્યારેક એને સ્ત્રીધનનો યોગ થાય તો ભક્તિનો ઠાર રહે નહીં, ને તેમાં આસક્ત થઈ જાય તથા દેહાધ્યાસ હોય તો જયારે દેહમાં રોગાધિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્નવસ્ત્રાદિક ના મળે અથવા કોઈ કઠિન વર્તમાન પાળવાની આજ્ઞા થાય ત્યારે પણ તેને ભક્તિનો ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાડા ચૂથવા લાગે તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંટોકવા માંડે તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે ત્યાર પણ એ મૂંઝાય ને એને સંતના સમગમાં રહેવાય નહીં. ત્યારે તો ભક્તિ તો ક્યાંથી રહે? માટે જેને દ્રઢ ભક્તિ ઈચ્છવી હોય તેને 4 વાનામાં કાચબ રાખવી નહીં, અને 4 વાની કાચબ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય. આ વાર્તા તે આમ જ છે, પણ એમાં કોઈ સંશય નથી. તો શ્રીજી મહારાજ આ કે ભક્તિમાં વિજ્ઞાન આખો શ્રીજી મહારાજે મારીને આ સુધીનો ઇતિહાસ ઘણા આખું મંદિર બાંધવાના ગુણાતીતાન સ્વામી કહ્યું કે મંદિર બાંધવાના એ મંદિર છોડી શકે, આખું મંદિર જેને બાંધ્યું હોય, લાખો કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હોય, બાંધકામમાં પૂરેપૂરી સેવા કરી હોય, પણ કઈક પ્રશ્ન થયો એટલે પછી ભક્તિમાં વિઘ્ન આવી જાય. એટલા માટે ગુણાતીતાન સ્વામી કહ્યું કે જેટલા વિષય છે ને એ બધા ભગવાનના માર્ગમાં અંતરાય કરનારા છે, એટલે ભગવાનના માર્ગથી પાડી એવા છે. એટલે ટૂંકમાં આ સાધનામાં વિઘ્ન ના આવવા દેવું હોય તો પણ પંચ વિષય અને તો પણ સ્વભાવ ટાળવા પડશે. પછી 7મો મુદ્દો છે કે સમાધિમાંથી બહાર આવી જવાય. સમાધિ અષ્ટકની સમાધિ તો આપણે થવાની નથી, પણ સમાધિ એટલે હું કે ભગવાનનો નિશ્ચય, ભગવાનમાં મન સ્થિર થયું હોય. સમાધિ એટલે મનનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું હોય, પણ ભગવાનમાં ચોંટી ગયા હોય તો પણ પંચ વિશે આપણને બહાર કાઢે. એ વાત આજે પ્રથમ 60મો વચનામૃત, પ્રથમનું 73મું વચનામૃત અને મધ્યના પહેલા વચનામૃતમાં વાત કરી છે કે પંચ વિષયમાં જરાક પણ જો આસક્તિ રહી ગઈ હશે તો પણ એ સમાધિમાંથી બહાર ના હોય. સમાધિ એટલે એટલી ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ હોય તો પણ નીચે પાડી દે. તો એ વાત મહારાજે આ 3 વચનામૃતમાં કરી છે. પછી 8મો મુદ્દો છે કે આપણામાં સ્વભાવ દોષો જો વાસના હોય તો મહારાજને આપણે નહીં માને. એ તો કેટલું મોટું નુકસાન છે. દાખલા તરીકે આપણે કપડા સ્વચ્છ હોય, બધું આપણી સ્વચ્છતા ખૂબ સારું આમ હોય, આપણે રૂમ સ્વચ્છ, કપડા સ્વચ્છ, હાથ પગ સ્વચ્છ બધું જ હોય, તો કોઈ હાવ ગંધારો માણસ હોય ને ગંદકીથી ખરડાયેલો હોય ને એને આપણે ન માને. આપણે દારૂ હોય તો બાજુમાં કોઈ દારૂ પીતો મોઢું ગંધાતું હોય તો આપણે ઉઠી બાદ જતા. આપણને બીડી ન પાવતો કોઈ બીડી પીતાના ધુમાડા આપણે આવતા, આપણે કદાચ રેલવેના ડબ્બા બેઠા ઊભું ન થવાય, ક્યાં જાવ તમે, પણ જેમ છતાં આપણે ગમે તો નહીં જ. આ દારૂડિયાને દારૂડિયા રે ભાવ, માંસાહારી ભાવ, ચોર ને ચોર હારે ભાવ, પણ જેનામાં કોઈ દોષ જ નથી એવાને કોની હારે ભાવે? તો આપણે સ્વચ્છતા તો સ્વચ્છતા હારે જ ભાવે. આપણે મહારાજ કહે છે કે મને કોની હારે ભાવે, કોની હારે નથી ભાવે. તો મહારાજે પ્રથમના 76મા વચનામૃતમાં વાત કરી છે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, આ 4 પ્રકારના જે મનુષ્ય તો હરિભક્ત હોય ને તો પણ એની સાથે અમારે બને નહીં. પતિ પત્નીને ન બને તો ચૂડાચડા લે નહીં, બાપ દીકરાને ન બને તો નોકર થઈ જાય નહીં, બે ભાઈને ન બને તો નોકર, વચ્ચે તો દિવાલ બાંધી. તો જેને આધારે આપણે મોક્ષ લેવાનો છે, જેના ધામે પાસે રહેવાનું છે, હવે એને જ આપણે યાર ન ભાવે. આ હઠ નો સ્વભાવ ફૈબા ન તો મારે ન ફાય. પાણી બીજા વખત જતા રહે, જમવા માટે આવે પણ એક હઠ ન જોડે, ભગવાન જતા રહે, ભગવાન ન ફાય. એટલા માટે મારે કહ્યું કે કામીનો તો અમારો વિશ્વાસ જ નથી સત્સંગ, અને સત્સંગ હોય તો વિમુક્તિ હોય છે. આ પ્રથમના 76મા વચનામૃતમાં વાત કરે છે. મારે જે લોહીના શબ્દમાં સુવાન શબ્દ, સુવાન એટલે આપણે ગમે. કારણ કે આપણે યાત્રા કરવા જઈએ તો આપણે સાથેના મિત્રો એને જઈએ, જેની યાર આપણે મેચ થતી હોય ને તો એની યાર આપણે મજા આવે. યાત્રા કરવા કઈ કરવા જવું દુબઈ અબુધાબી બીજી કઈ સિંગાપોર કે બેંકોક, આપણી સાથેના જેના ફ્રીક્વન્સી મેચ થતી હોય ને એની યાર આપણને ફાવે, એની યાર આપણને ગમે, એની યાર જમવું ગમે, બેસવું ગમે, એની યાર રમવું ગમે. પણ જેને જોઈને આપણે કંટાળું ચડતું હોય ને એની યાર આપણે ફાવે ને, ભલે કરોડપતિ અબજોપતિ હોય છે. તો મારે શું કહે છે કે અમારું સુવાણ તો એવા સાથે થાય છે જેમાં કામ, ક્રોધ, લોભ,
સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દંભ, કપટ ઇત્યાદિ દોષ ન હોય, ધર્મશાસ્ત્રમાં કેવું જેવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ યુક્ત હોય, તે સાથે જ અમારે બેઠા ઉઠાને સુવાણ થાય. હવે બીજી બાજુ આપણે જોઈએ, આપણામાં સ્વભાવ દોષો ટળી નથી ગયા, છતાં બાપાને આપણે યાર ગમે છે, બાપા રમે છે, બાપા આપણા પુત્રો રંગે છે, બાપા આપણે કથા પ્રેમ હેત ભેદ બધું જ કરે, પણ મૂળ એનું શું છે, અત્યારે ચોખ્ખા થાય તો જ આપણને એની યાર ભાવશે ને એને આપણે ભાવશે. અત્યારે કેવું છે, જે માં હોય એ બાળક ગંદો હોય, બાળક સંતાન બધું કર્યું હોય, શરીર કપડા બગાડ્યા હોય, તો કે બાળકને ખતર પીને ફેંકી આવે નહીં, બાળકને ચોખ્ખો જ કરે એને માં. એ ભગવાન સંત આપણે ફેંકી નથી દેતા, પણ આપણને બસ એની યાર ન ભાવે. અત્યારે આપણે ચોખ્ખા થઈએ ને તો એની યાર આપણને ભાવે, પણ એવો ના હોય ને અમારી ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાન થાય નહીં. બેવું બેડે, બાજુમાં આપણે રેલવેમાં બાજુ બેઠા હોય, બીજી જગ્યા ન હોય તો દારૂડિયામાં બેવું પડે, પણ આમ સુવાન ન થાય, મજા ન આવે તો મારા જે કહે છે. તેની તો અપેક્ષા રહે છે. મળે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો. હવે તો ક્રોધ, માન અને ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહેશે. કારણ કે કામી હોય તો નિર્માણ થઈને પડ્યો રહે, પણ જેમાં ક્રોધ, માન, ઈર્ષા હોય ને તો ગમે ત્યારે સત્સંગમાંથી નીકળી જાય. આ બાજુ લોહીના 14 વચનમાં પણ વાત કરી. એટલે મહારાજ એટલા માટે વાત કરે છે કે આપણને થવું જોઈએ, ભલે અત્યારે આપણે નથી ત્યાં, ભલે અત્યારે દોષ આપણામાં છે, આ દોષ ટાળવાનો તો મહારાજ થાય. જેમ આપણને માથું દુખાવ ફાવી ગયો તો આપણે દવા નહીં કરી, પેટનો દુખાવ ફાવી ગયો તો દવા નહીં કરી, જેનો તાવ ફાવી ગયો તો દવા નહીં કરે, ગોઠાનો દુખાવ એડજસ્ટ થતો તો આપણે ઓપરેશન નહીં કરાવે. પણ જયારે આપણે ખટકે, આંખમાં કણું જેમ ખટકે, કિડનીમાં પથરી જેમ દુખાવો શરૂ થાય ખટકે, એમ આપણા સ્વભાવ જ આપણને ખટકે. મારે લખ્યું છે મધ્યના 15માં પ્રથમના 57માં કે જયારે સ્વભાવ વિશે શત્રુભાવ થાય કે સ્વભાવ મારું આટલું બધું નુકસાન કરે છે તો મારે દૂર કરવા છે. તો દૂર કરવાનો ઉપાય હવે પછી મારે જે કહે છે કે આ સ્વરૂપ જો તમને સમજાશે, પણ ઉપયોગ ક્યારે કરીએ, દવાનો ઉપયોગ ક્યારે કરીએ, આપણે રોગ ટાળવો હોય તો, બાકી ઉપયોગ જ નહીં કરે. બસ અહીંથી હોય, બસ અહીંથી ધર્મપુર થી અમદાવાદ ખાલી જતી હોય, બસ ને મર્સિડીઝ ગાડી ખાલી જતી હોય, પણ મારે જો અમદાવાદ નહીં જોતો ઉપયોગ નહીં કરી શકું. એમ સ્વભાવ ટાળવાનો ઉપયોગ ઉપાયો છે આપણી પાસે. મારે જે ઉપાય આ છે, મારું સ્વરૂપ સમજો, આપણે ટાળવા જ નહીં હોય ને તો આપણે એનું સ્વરૂપ નહીં સમજીએ. એટલા માટે મહારાજ કહે છે કે તમે આ સ્વભાવ ટાળો. મારે કેવું નિષ્કામ્ય વર્તમાન કદાચ લાખ ગાઉ છેટો તમારો ભેગો છે, 1000 ગાઉ છેટો તમારો ભેગો છે, અને એમાં ખામી ભેગો તો લાખ ગાઉ છે. મારે જે મધ્યના 39માં વચનબાદમાં પણ આ જ વાત કરી, એમ કહ્યું કે દંભે કરીને ભક્તિ કરતો હોય એ એની યાર મને નહીં ભાવે. મધ્યના 50 તો અમને કોની યાર ભાવે કે જેના જગતની કોઈ વાસના ના હોય એની યાર જ અમને ભાવે છે. મધ્યના 63માં પણ કે જે ભગવાન ભક્ત સાથે આરતી પડે એમને દીઠો પણ ન ગમે. એટલે ભગવાન ભક્ત સાથે સંપીત ન રહેતો હોય, આરતી પડતી હોય, એકાબીજાને બોલવું બેહવું ઉઠવું ન ગમતું હોય તો મારે તે મને દીઠો ન ગમે. એના પર રીસ ઉતરતી નથી. ભાઈબંધ થોડી માણસ આવતા હું કામે ભાઈબંધ દીકરી બહુ સાથે આરતી હતી. એટલા માટે મહારાજ કહ્યું કે જે કપટ રાખે ભગવાન સાથે સંત સાથે એ પણ અમને ન ગમે. અહંકાર અમને ન ગમે. અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, કોઈ પણ પ્રકારનો અહંકાર અમને ગમતો નથી. એ વાત મળે અંત્યના 25 અને અંત્યના 26માં વચનમાં વાત કરે. ટૂંકમાં શ્રીજીમાં આપણને એવું કહે છે કે આ સ્વભાવ દોષ વાસના ગમે તે હશે એને ભલે મારે હું તમને રાખું, તમારે રમવું જમવું ખવડાવવું પીવડાવવું આરતોરા કરવું સન્માન કરવું, તમારે ભેટવું, તમારે રાસ લઉં, તમારે ગરબા લઉં, તમને આઈસ્ક્રીમ ખવડાવવું, કેરીનો રસ આપવું, દૂધપાક આપવું, એટલા માટે મારે તમને ચોખ્ખા કરવા છે. બાકી જેમ ડોક્ટર હોય એને મારો હાથ કદાચ સડી ગયો હોય અને પરું નીકળતો ડોક્ટરને ઉપકા આવે, એની એલર્જી થાય તો મારે હાથ ક્યાં રિપેર કરવા જવું, એન્જિનિયર પાસે વકીલ પાસે દોડી જવાય. ડોક્ટરને મારી એલર્જી ન થાય એમ ભગવાન સંતને આપણી એલર્જી નથી થતી, એનું તો આપણે હેત કરે છે. પણ અંતે કે તમે ટાળશો, આ પ્રોસેસ દ્વારા મારું સ્વરૂપ સમજીને તમે ચોખ્ખા થશો તો તમને મારી યારે ભાવશે. એટલે શ્રીજી પાસે આપણને આ વાત કરે છે. પછી 9મી વાત છે, 9મો મુદ્દો, આપણે સ્વભાવ દોષો વાસના શા માટે ટાળવા જોઈએ. તો 9મો મુદ્દો છે કે ભગવાન સંતની પ્રસન્નતા ન થાય જ્યાં સુધી સ્વભાવ દોષો હોય ત્યાં આપણે કોઈ
બાપાને જોયું છે, કોઈ કીર્તન બનાવ્યું તો બાપા રાજી થાય, કોઈ સારું પ્રવચન કર્યું તો રાજી થાય, કોઈ સારું મેનેજમેન્ટ કર્યું હોય, કોઈ આર્થિક સેવા સારી કરી હોય, કોઈ મંદિર માટે જમીન આપી હોય, કોઈ સોનાનું દાન કર્યું હોય તો બાપા રાજીપો બતાવે, હાર પહેરાવે, પ્રસાદ આપે. આપણે હજારો વખત પ્રમુખમાં મનુષ્યના જીવનમાં જોયું છે, મારા તો વખતમાં જોયું છે. પણ જ્યાં સુધી સ્વભાવ હશે ને ત્યાં સુધી પૂરો રાજીપો નહીં થાય. રાજીપો થયો હશે તો ઢોળાઈ જશે. પ્રથમના 56માં વચનામૃતમાં મહારાજે વાત કરી કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિનો જો અહંકાર હશે ને તો ભગવાનની પ્રસન્નતા નહીં આવે. પ્રથમના 58માં વચનામૃતમાં જયારે મહારાજે વાત કરી કે અતિશય મોટા પુરુષ રાજી થઈ જાય તો રંગ હોય તો રાજા થઈ જાય, ગમે તેવું પ્રારબ્ધ હોય ભૂંડું તો રૂડું થઈ જાય, ગમે તેવા બની સંસ્કાર નાશ પામી જાય. તો તરત જ મહારાજે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે સંત રાજી કેવી રીતે થાય? તો મારે શું કહે છે કે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ પણ વર્તે, કે એની સાથે કોઈ કપટ રાખે નહીં. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા આટલા બધા દોષો લખ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને વર્તે, અંતરમાં માં ઢળે ભાવે રહે, દેહ સૌને નમતો રહે, ત્યારે મોટા સંત રાજી થાય છે. આ પ્રથમ 58માં વાત કરે છે. કાર્યના 6થા વચનામૃતમાં પણ જયારે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કયા પ્રકારે રાજી થતા હશે, ત્યારે મહારાજ કહ્યું કે જે ભક્ત જન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા, મત્સર એટલા વાનાય રહી થઈને ભગવાન ભક્તિ કરે. આપણે ભક્તિ કરીએ છીએ પણ માને સહિત, ક્રોધે સહિત, લોભે સહિત, ઈર્ષાએ સહિત, ત્યાં સુધી ભગવાનનો રાજીપો થતો નથી. પણ એનાથી મુક્ત થઈને ભક્તિ કરીએ તો મહારાજે ભજનના 27માં વચનામૃતમાં પણ વાત કરે છે કે જ્યાં સુધી આપણા મનમાં મલિન વાસના હોય, મન મેલું હોય, મન ગંદુ હોય, ત્યાં સુધી મોટા રાજી નથી થતા. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે કામ, ક્રોધ, માન, ઈર્ષા દેહ મોક્ષે ત્યારે ભગવાન સંત રાજી થશે. હવે આપણે પ્રશ્ન એ થાય કે આપણે તો રાજી કરી છે, બાપા રાજી થાય છે, ઉભા થઈને બેઠે હા એ રાજીપો છે એની ના નથી. જેમ દાખલા કોઈ વિદ્યાર્થી 35% પાસ થયો કહેવાય, 40% પાસ થયો કહેવાય, 60% પાસ થયો કહેવાય, 93% પાસ થયો કે 100% આવે તો પાસ થયો કહેવાય. માર્કિંગ તો સર્ટિફિકેટ તો સરખું છે પાસ થવાનું, પણ આંકડા અંદર જુદા લખેલા હોય. પણ છતાં બધા વિદ્યાર્થીનું લેવલ સરખું નથી. 35% પાસ થાય એ 35% રાજીપો છે, 60% રાજીપો છે, 90% રાજીપો, 100% રાજીપો. બિલકુલ રાજી નથી કરતા એના કરતા 2% રાજી કરતા સારું છે, એના કરતા 10% રાજી કરે સારું છે, એના કરતા 40% રાજી કરે સારું, એના કરતા 60%, 80%, 90%, 98%. પણ 100% રાજીપો તો જ મળે કે જો આપણે સ્વભાવ દોષ થઈએ તો. ત્યાં સુધી આપણે લૌકિક પ્રવૃત્તિ ગમે એટલી કરીએ આપણે કે સારું છે અને રાજીપો બતાવે પણ ખરા નથી. હરિયા ખાતે 2 જણ સત્સંગ કરાવ્યો છે, મારા રાજ્ય નહીં થયા. જેવા ખાતે મહારાજ રાજ્ય ભારત પાસ કરી દીધી, બહુ મોટી મોટી સેવા જેવા ખાતે મહારાજને હાજરીમાં કરેલી તો રાજીપો તો બતાવ્યું જ હશે. 32 વખત મહારાજ સાહેબાન ઘેર ગયા, રાજીપો નહીં હોય એવું જ હશે. પણ આ સ્વભાવને લીધે રાજીપો ટેકો ને ઢોળાઈ ગયો, દેવાળું ફૂકવું પડ્યું. એટલા માટે મહારાજ કહે છે કે અંતે તો આ સ્વભાવ દોષો વાસના આ બધા દેહ ભાવ તો ટાળશો તો જ રાજીપો સાચા અર્થમાં થશે અને એ રાજીપો ટકશે. પછી 10મો મુદ્દો હશે આ સ્વભાવ દોષો શા માટે ટાળવા જોઈએ? તો આત્યંતિક કલ્યાણ ન થાય, અક્ષરધામમાં ન જવાય. અક્ષરધામમાં જવા માટે ત્યાં તો બીજું કોઈ લાગવગ ન, કોઈ લાગવગ નહીં જાણે. ત્યાં તો મહારાજ બ્રહ્મરૂપ થયા તો જ અક્ષરધામ એન્ટ્રી છે. એ વાત મહારાજે પ્રથમ 21મા વચનામૃત લોયાના 7મા વચનામૃતમાં વાત કરી છે કે બ્રહ્મરૂપ થયા વગર, અક્ષરરૂપ થયા વગર આત્યંતિક કલ્યાણ નહીં થાય. ત્યાં સુધી આપણે જન્મ મરણ હા ફરી વખત આપણે કદાચ વાસના રહી ગઈ, સ્વભાવ રહી ગયા તો પ્રથમનું 60મું વચનામૃત છે, સારંગપુરનું 4થું વચનામૃત છે, સારંગપુરનું 11મું વચનામૃત છે અને બધેનું 25મું. 4 વચનામૃત મહારાજ કહ્યું કે હા હવે આપણે સત્સંગમાં આવ્યા, કચ્છી પહેરી ભગવાન આશરે 184 મટી ગયા. આપણે કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, માકડ હવે નહીં જવું પડે. પણ વાસના હશે તો પાછો સત્સંગમાં જન્મ લે. બહુ તીખી વાસના તો મહારાજ કહ્યું બધેના 25મા વચનામૃતમાં કે દેવલોકમાં મોક્ષ, ત્યાં
કંટાળે ધરે એટલે પાછો પૃથ્વી પર આવે, સત્સંગમાં જન્મ લે, અંતે પછી વાસના ટાળીને અક્ષરધામમાં જાય. તો મારે જે આ વાત કરે છે કે જ્યાં સુધી વાસના હશે પંચ વિષયમાં તો ભગવાનના ધામ સુધી વચ્ચે રોકા હલવાઈ જશે. મારે જે લખ્યું છે સારપોના ચોથા વચનમાં મારે કહ્યું કે વાસના ટાળે જો કઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો મોક્ષ ધર્મ જેને નરક છે દેવતાના લોકની પ્રાપ્તિ થશે પણ અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય. સારપુરા 11માં મારે આ જન્મે કે અનંત જન્મે પણ માટે એક જન્મે થતા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યું લક્ષણ યુક્ત અતિશય નિર્વાસન થશે ત્યારે જ ભગવાન કૃપાનું પાત્ર થશે. આપણે જેમ લાગે કે મેં બાપા કેરી આપી રાજી થઈ ગયા, મેં પાપડ બનાવી બાપા રાજી થઈ ગયા, અથવા મંદિર બાંધી રાજી થઈ ગયા, મેં 5,000 ને સત્સંગ કરાવ્યો એટલે રાજી થઈ ગયા, મેં 2 કરોડ દાન કર્યું એટલે રાજી થઈ ગયા. રાજી છે, કૃપાય છે, અંતે તો અતિશય નિર્વાસન થાય ત્યારે જ ભગવાન કૃપાનું પાત્ર થાય, ત્યારે જ ભગવાન આત્યંતિક મોક્ષને પામશે, એ વખત તો નહીં જ પામે. એ સાનપુરના 11માં વચનામૃતમાં આ છેલ્લો ફકરો છે. તો પછી મધ્યના 25માં ત્યાગી ગ્રંથની તુલના કરી મેં એ વાત કરી કે વાસના ભલે ત્યાગી હોય પણ જો વાસના નહીં ટાળું તો દેવતાના લોકમાં ત્યાંથી મનુષ્ય લોકમાં ત્યાંથી દેવતાના મનુષ્ય દેવતા મનુષ્ય અંતે જયારે ટાળશે ત્યારે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. તો આપણે એકચ્યુઅલી અક્ષરધામમાં જવા માટે જ આત્યંતિક મોક્ષ માટે જ આવ્યા છે સત્સંગમાં. ભેદ હાજી રહે, અમેરિકન વિઝા મળી જાય, ધંધો હારો જાય, લગ્ન માટે સારું પાત્ર મળી જાય, એના માટે આપણે સત્સંગમાં નથી આવ્યા. ભલે કદાચ શરૂઆતમાં આવું બધું હોય પણ આટલા વર્ષો પછી કથા કીર્તન ભજન ભક્તિ આવ્યા પછી હવે એટલું તો અંતિમ લક્ષ્ય તો આપણું છે અક્ષરધામમાં જવું છે. મારે જે 3 વચનામૃતમાં વાત કરે છે, પ્રથમ 21મું વચનામૃત છે, 55નું પહેલું વચનામૃત છે, મધ્યનું 22મું વચનામૃત. હવે તો અક્ષરધામ એક જ મિશન, બીજે ક્યાંય વચ્ચે અટવાવું નથી, ક્યાંય રોકાવું નથી, પંચ વિષયમાં ને માનમાં મોટપના પદાર્થમાં કશું નહીં, અંતે અક્ષરધામમાં જવું છે અતિશય નિર્વાહ થઈને. આવો નિશ્ચય દ્રઢ રાખો એ વાત મહારાજા 3 વચનામૃતમાં વાત કરી છે. એટલે અક્ષરધામમાં જવા માટે આપણે જો નીકળ્યા હોય તો એમાં આપણને કોઈ પાછા પાડે એમ નથી આપણા સ્વભાવ સિવાય. તે હવે પ્લેનમાં આપણે બેસવું હોય ને તો એકદમ બોમ્બ લઈને ન બે, ચપ્પુ લઈને ન બે, રિવોલ્વર લઈને ન બે, નેલ કટર નાખી દે છે, નેલ કટર નથી લઈ જવા દે. તો પ્લેનમાં આપણને આ બધું કઢાવે, કેટલી સિક્યુરિટી ટાઈટ હોય ત્યારે પ્લેનમાં બેન ત્યારે અમેરિકા પહોંચવા દે છે. તો અક્ષરધામમાં જવું હોય, અક્ષરધામના વિમાનમાં બેવું હોય તો કામ ક્રોધ લોભ એના બધા એટમ બોમ્બ, એના રિવોલ્વર, એના બધા સાધનો લઈને બેહીએ તો ભગવાન પ્લેનમાં જ નહીં બેવાના, પછી અક્ષરધામમાં જવાની વાત ક્યાં છે. એટલે માટે શ્રીજી મહારાજ કહે છે કે પંચ વિષયમાં જે આસક્તિ છે અથવા તો વાસના છે અથવા તો કામ ક્રોધાદિક સ્વભાવ છે એ આપણું કલ્યાણ બગાડી નાખશે, એ આપણો મોક્ષનો કાર્યક્રમ બંધ કરી દેશે, અક્ષરધામના વિઝા કેન્સલ કરી નાખશે. મારે જે લાલા પાડે ને અક્ષરધામમાં લઈ જવાનું વચન આપે પણ શું થયું કે પોતાના સ્વભાવને લઈને ગોપાળચંદ્રનો અવગુણ લીધો અને ભૂત થયો. મારે તો વરદાન કેન્સલ થઈ ગયું. એટલે સ્વભાવવશ આપણે જો સંતનો અવગુણ લીધો માર્ગે દૂષિત બુદ્ધિ થઈ જાય છે, કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી બુદ્ધિશાળી હોવા છતાં. પ્રથમના 35મા વચનામૃતમાં મહારાજ વાત કરી. આગળ આપણે જોયું કે દેહાભિમાન સ્વભાવને લીધે ભગવાન સંતમાં જો મનુષ્ય ભાવ આવશે તો અક્ષરધામમાં નહીં જ થાય. એ મહારાજે વડતાલના લોહીના 18મા વચનામૃતમાં અને વડતાલના 12મા વચનામૃતમાં વાત કરી છે. મારે કહ્યું કે ભગવાન ભક્તોનો જે દ્રોહ થાય છે એ માન ઈર્ષા કામ ક્રોધાદિ કરીને દ્રોહ થાય છે. જેનો 40મા વચનામૃતમાં વાત કરી. જયારે ભગવાન સંતનો દ્રોહ થાય ત્યારે કોઈ કાળે કલ્યાણ ન થાય, જીવનો નાશ થઈ જાય. વડતાલ 11 અને અંત્યના 12મા વચનામૃતમાં વાત કરી છે. એટલા માટે ટૂંકમાં જો આપણે અક્ષરધામમાં જવું હોય તો પછી આ કશું જ નહીં થાય. શ્રીજી મહારાજે મધ્યના 60મા વચનામૃતમાં એ બહુ અદભુત વાત કરી છે. જો ભગવાન ભક્તનું વચન માનની પેઠા એમાં વસ્તુ લાગે અને વૈર ભાવ આટી પડી જાય હવે મને એની આવે તો નહીં જ ભાવ તો બાદ શું કે છે એ ચંડાળ જેવો જીવ છે. એ ધર્મયુક્ત હોય, ત્યાગીયુક્ત હોય, તપેયુક્ત હોય તો બધું નકામું છે. અને એટલું નહીં બીજા કોટિક સાધન કરે તો પણ જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. વિચાર કરો, ધર્મ બધા હોય, નીતિ નિયમ બધા, ત્યાગ તપ બધું જ હોય અને બીજા કરોડ સાધન કરે તો આપણે અક્ષરધામમાં નહીં જવાય. એક વખત શ્રીજી મહારાજ શાસ્ત્રી મહારાજ સભા કરીને બેઠેલા
તો એક મોટેરા હરિભક્ત હતા, પાછળ દંડવત કહીને પાછળ બેહવા લાગ્યા. એટલે શાસ્ત્રીમાં તો આગળ આવો, આગળ જગ્યા છે. હવે એ હોલમાં દાખલ થયેલા ને આગળ કોણ બેઠું છે હરિભક્ત જોઈ લીધેલું. એટલે ત્યાં જગ્યા હતી તો કે ના હું અહીં બેઠો, પણ અહીંયા આવે ને કે પેલા હરિભક્ત બેઠો મને એની હારે નહીં ફાવે. તો હરિભક્ત જે બેઠા તેને પાછળ જોયું કે કોણ આવ્યું, તો એ કે સ્વામી એ આવશે તો હું ઉભો થઈને પાછળ જતો રહીશ. એટલે શાસ્ત્રીમાં કહ્યું કે તમને બેન અહીં નથી ફાવતું તો અક્ષરધામમાં, કે મારે અક્ષરધામમાં જુદા જુદા ખોણામાં બેસીશું. શાસ્ત્રીમાં કે અક્ષરધામમાં જશો તો ને, અક્ષરધામમાં જશો તો ને, અહીંયા કોઈ પણ હરિભક્ત સાથે આટી પડી બાકી કરોડ સાધન કરો. આટી પડવાનું કારણ આપણા સ્વભાવ, ક્યાંક માન, ક્યાંક ઈર્ષ્યા, ક્યાંક ક્રોધ, ક્યાંક લોભ, ક્યાંક અહંકાર. એટલા માટે મહારાજ કહે છે કે આ બધા સ્વભાવ છે ને એ કલ્યાણ વિરોધી છે, એ દોષો આપણે ટાળવા પડશે. અને 11મો મુદ્દો છે કે ભગવાન ગુણાતી સંતનો સંબંધ છૂટી જાય. ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજુએ જાતે છે, મારે આપીએ છો શિષ્ય વણ મળ્યા દેવા. ગુણાતી કહ્યું ખોટી તપ કરીને, ખોટી જપ કરીને, ખોટી વ્રત કરીને, ખોટી યજ્ઞ કરીને, પણ જે ભગવાને સાધુને પામે ત્યાં જ મળ્યા છે, એમને નથી મળ્યા. મહંત અમારે કેટલી વાર કહે અનંત કલ્પ વીતી ગયા, અનંત કલ્પ વીતી ગયા. એક વખત પણ જો આ સંતનો યોગ થયો હોત તો આપણે આ ફરી પૃથ્વી પર ન આવવું પડે. પહેલી જ વાર આવા સત્સંગનો યોગ થયો અને એમને કૃપાથી થયું. એના કૃપાથી આપણે 8 અબજ માણસો છે. 8 અબજ માંથી સ્વામિનારાયણ ભગવાન જેવી કેટલાને ખબર. એક તો સ્વામિનારાયણ સદાનંદ સ્વામી આ પૃથ્વી પર આવ્યા એટલાને ખબર, એ ભગવાન જેવી કેટલાને ખબર, એ સ્વરૂપ ભગવાન જેવી કેટલાને ખબર, એ અક્ષરબ્રહ્મ લઈને આવ્યા છે કેટલાને ખબર, અને ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે કેટલાને ખબર, એ પરંપરામાં મહંત સ્વામી છે કેટલાને ખબર છે, મહંતો દ્વારા ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પ્રગટ છે કેટલા જાણે છે. એમાં આપણે છીએ, એમાં આપણે છીએ. 8 અબજ વસ્તીમાં આપણે BFS સંતો હરિભક્તો કેટલા, એની ટકાવાર કેટલી, એમાં આપણે છીએ. આવા દુર્લભ ભગવાન, આવા દુર્લભ સંત એ આપણને મળ્યા. આપણા સ્વભાવને લીધે, વાસના લીધે, પંચવિષયના આસક્તિને લીધે એની સાથેનો સંબંધ કટોફ થઈ જાય, કટોફ થઈ જાય. કેટલું મોટું નુકસાન. એટલા માટે આ પોહાય એવું નથી. એ મારે દેખ્યું ને કે ક્રોધ, માન, ઈર્ષા 2014 વચનામાં છે, અંત્યનું લગભગ 27 વચનામાં છે, એ આપણને સંબંધ છોડાવે. મહારાજ લોહીના સંદર્ભમાં કઈ વાત કરે છે કે સ્તુતિ કરતો હોય તે નિંદા કરતો થઈ જાય. યોગી બાપાને હાથે દીક્ષા લીધે, યોગી બાપાને ગુરુ માનીને સંસાર છોડીને સાધુ થાય, પણ છતાં યોગી બાપાને છોડીને જતા અને સામે પડ્યા, સત્પુરુષની સામે પડ્યા. કોઈ કારણોસર ભલે સંતો નીકળી જાય પણ વિદ્રોહ કરે. મારે તો લખ્યું છે અંત્યના 14મા વચનમાં કે દેહાભિમાની હોય, આસુરી જીવન અહંકારનું ખંડન થાય તો જેટલી સેવા કરી હોય ને એના કરતા લાખ ગણો દ્રોહ કરે, લાખ ગણો સંતાન ખેદાન મેદાન કરી નાખે તો એને સંતોષ ન થાય કે હજુ મારે કઈક બગાડવાનું બાકી રહી ગયું. હવે સત્સંગ હું કોઈ ભગવાન કોઈ બગાડી શકતા નથી, પણ છેલ્લી ક્ષણ સુધી બધા કંસને ભગવાન મારવાના કેટલા પ્રયાસ, કેટલા પ્રયાસ કરે ભગવાને મારી નાખવા. પૂતના મોકલીને, આ બકાસુર મોકલ્યા, શક્નાસુર મોકલ્યા, કેટલા સુર મોકલ્યા, પણ ભગવાન કોણ હું બગાડી શકે. પણ છતાં આસુર બુદ્ધિ એવી છે કે હું કઈક વધારે બગાડું. એટલા માટે મારે કહ્યું કે જયારે કોઈ મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે એટલે એનું ટીકા કરે, ખંડન કરે, અથવા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે, એનું ખંડન થાય આપણી સભામાં. જ્યાં એકાંતિક સંત હોય ને ત્યાં સ્વભાવનું ખંડન થવાનું. બીજે તો વાહ થાય, માન સન્માન થાય. આપણી સભામાં જોજો, આપણે નાની સભાથી માંડીને વિરાટ સભા સુધીમાં આપણા સ્વભાવ, દોષો, વાસના, દેહાભિમાન, માનનું ખંડન થવાનું જ છે. પણ એ જયારે ખંડન થશે તો મારે શું કહેશે, ત્યારે એના અભાવ આવશે. અને જયારે સંતનો દ્રોહ કરશે અને સત્સંગથી વિમુખ થઈ જશે. જેમ સર્પે લાળ નાખી હોય તો દૂધ સાગર જેને પીએ તે જીવે તો પણ ઘડી બે ઘડીમાં, સાંજે સવારે આજકાલ જરૂર પડનારો છે. એમ જે દેહાભિમાન છે, મારે શું કે છે, જે દેહાભિમાન છે તે મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે
દેહ મૂક્યા તમે કે દેહ મૂકીને પણ જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. હવે જો આપણે સત્સંગ છોડવો હોય અને બીજો કરોડ જન્મે પાછો નહીં મળે, લાખ 84 લટકવું ભટકવું પડશે, અટકવું પડશે. એટલા માટે આ ભગવાન સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખે છે, રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખે. અતિશય જતન કરવાની વાત છે. એટલે મહારાજે સ્વભાવને લીધે લોયા 14 છે, લોયા 17 છે, અંત્ય 27 છે, અંત્ય 27 છે, જન્મ ત્રીજું અધર્મ છે. આ દેહાભિમાન એવી વસ્તુ છે, માન એવું છે. કારણ માન છોડવું અઘરું છે. પાછું માનલે કે માનનો સ્વાદ બહુ મોટો છે. મધ્યના 41 મહારાજ વાત કરી કે ગણ કાર્યનો ભાવ, રીંગણાનો ભાવ, માન તો બધાને ભાવ. કનક તૈજો, કામિની તૈજો, તૈજો ધાતુ સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવ માન કરે. માન ટાળવું અઘરું છે. કામ ક્રોધ લોભ કે દીદાય, પણ માન તે તો ન તજાય. ટાળવું અઘરું છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ મોદાર, માને મારી મૂક્યા નર નાર. કામ ક્રોધ લોભ કે દીદાય, પણ માન દેતો ન તજાય. નથી બીજા કોઈ નો દેવાક, માને રોયડા છે રાજાને રાખ. એવો નર નજરે ન આવે, જેના મન ને માન ન ભાવે. તો કોઈ ઘર તજી જાય વન, એકાંતે ભજ કરે ભજન. અન તજી ફળ ફૂલ ખાય, પણ માન દેતો ન તજાય. કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ ધર ધ્યાન. કોઈ ભક્ત થઈ ગુણ ગાય, પણ માન દેતો ન તજાય. આ માન જો નહીં, જો બહુ અઘરું છે. માન ટાળવાનો ઉપાય મારે વતરાન બતાવ્યા, પણ એક ઉપાય આ છે, મારું સ્વરૂપ હંસો બધું નીકળી જશે. એટલા માટે શ્રીજી મહારાજ અને ગુણાતીતાન સ્વામી આ જ વાત કરે છે કે સ્વભાવ દોષો ટાળ્યા વગર છૂટવું જ નથી. તો એટલા માટે આ સ્વભાવ દોષો ટાળવાની આ જરૂર છે. અને એ આપણે જો આવશ્યકતા લાગશે, ખટકે તો તમારા જે મધ્યના 15મા વચનમાં આ વાત કરી છે. બીજા હજારો વિચાર કરશો, પણ જો સ્વભાવ વિશે શત્રુ આટલું બધું મારું નુકસાન કરે છે, આપણે જે બધા મુદ્દાઓ ગણાવ્યા, આટલું બધું મારું સ્વભાવ અધ્યાત્મ માર્ગમાં આટલું બધું મારું ધનો પનોત કાઢતા કે મારું દેવાળું ફૂંકાવતા, બધી કરેલી સેવા પર પાણી ફરવાડે છે, ભગવાનનો રાજીપો ઢોળે જાય છે, અક્ષરધામના દરવાજા બંધ થઈ જાય છે એક સ્વભાવને કારણે. તો એના વિશે જો શત્રુભાવ આવે અને એને ટાળવાનો વિચાર આવે, તો પછી આ સ્વભાવ કેવી રીતે ટાળવો એનો ઉપાય જે મહારાજે વચનામૃતમાં બતાવ્યો કે આ સ્વરૂપને તમે દેખો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. જો પરિપૂર્ણ સમજશો તો પછી આ પંચ વિશેના આસક્તિ ટળી જશે, સ્વભાવ સહેજે ટળી જશે. બાકી મારી જેમ તમે સ્વતંત્ર થઈ જશો. થોડુંક આપણે 4-5 દિવસથી પેટ સાફ ન આવ્યું હોય અને પછી અચાનક પેટ આખું સાફ આવી જાય, કેટલી મજા આવી જાય. આ એવું છે, અંતરનો કચરો બધો નીકળી જાય. ત્યાગાદ શાંતિ અનંતરમ એવું ભગવદ ગીતામાં કહે છે. તો અહીંયા આપણે એટલી વાત કરીએ કે આપણે અત્યાર સુધીમાં લગભગ 12-13 મુદ્દા જોયા, 11 મુદ્દા જોયા કે સ્વભાવ દોષો વાસના ટાળવાના. આ મુદ્દાઓ આપણે સમજીએ, એ ટાળીએ અને ટાળવાનો એક સંકલ્પ કરીએ, તો પછી બહારનું સ્વરૂપ આપણે સમજીશું. એની વિશેષ વાત પછી આપણે આવતા પ્રવચન કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિમ સાક્ષરમ
સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદામ મુક્તિદામ કામદામ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી હરિ.